જય માતાજી, જય સિયારામ. તો આજે અમે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે. અને મેં એવું સાંભળ્યું છે કે ડુંગર ઉપર જે મંદિર હોય છે, ઘણી જગ્યાએ ચમત્કારિક મંદિર એવા હોય છે જ્યાં પગથિયા ચડવી ત્યારે અલગ અને ઉતરવી ત્યારે પણ એકાદ પગથિયાની વધઘટ થાય છે. તો આજે આપણે જોઈએ આ મંદિરમાં પણ, અને મંદિર જૂનું અને જાણતું તમે બધા એને ઓળખતા થશો, જાણતા થશો. તો આપણે આગળ જઈને જોઈશું. અને એ મંદિરની એવી પણ એક માન્યતા છે કે ડુંગર પર કોઈ રાત્રિ રોકાતું નથી. તો આ વાત ઉપર તમને જાણ આવી ગઈ છે કે કયું મંદિર છે. અને આજે એવો વિચાર છે કે આપણા મંદિરના પગથિયા ગણવા છે. મારા અંદાજ પ્રમાણે હું નહીં ગણી શકું, કારણ કે બહુ બધા પગથિયા છે અને થાકી રહી આપણે ડુંગર ચડીને. છતાં આજે આપણે ટ્રાય કરશું કે કેટલા પગથિયા ચડવી ત્યારે થાય છે અને ઉતરવી ત્યારે પણ કેટલા પગથિયા થાય છે. તો ચાલો આપણે જોઈએ. પરીક્ષા તો નથી કરતો, પણ એક બસ અંદાજ, અનુમાન આપણે. તો ચાલો આપણે આગળ વધીએ વિડીયોમાં. તો પહેલા જશું કાનિયાડ, અને ત્યાંથી મિત્રને લઈ અને થોડોક આગળ વધશું. વાતાવરણ સરસ મજાનું છે, વરસાદ જેવું લાગતું નથી, થોડોક વાદળા અને થોડો તડકો પણ છે. વાતાવરણ આમ તો સારું જ છે, મજા આવે એવું છે. અને આ વાતાવરણ આપણું પ્રિય વાતાવરણ છે. તો ટૂંક સમયમાં અમે પહોંચીશું કાનિયાડ, અને ત્યાંથી બધા મળી અને જઈશું માતાજીના દર્શન કરવા માટે. તડકો થઈ ગયો છે, વાતાવરણમાં ટ્રાફિક ઓછું છે. અહીંથી હાલીને જવું પડશે. પહોંચી ગયા છીએ અમે ચોટીલા ધામ માં ચામુંડમાના. અને ગાડી પાર્કિંગ કરી દીધી છે. પાર્કિંગ ચાર્જ 30 છે, તો પણ હજી કોઈ લીધો નથી. લગી લાગે છે રિટર્નમાં છે. ગાડી પાર્ક થઈ ગઈ છે. પહોંચતાની સાથે તમે પહોંચી ગયા છીએ પ્રસાદી લેવા. હજી મંદિર દર્શન કરવાના બાકી છે. દર્શન તો કરી જ લઈશું, કારણ કે સમય થઈ ગયો છે, 1 વાગી ગયો છે. એટલે પેલા પ્રસાદી લઈ લઈએ. ચોટીલાની અંદર ગરતા તે ડાબા હાથ તરફ આવે છે ભોજનાલય. હવે મેં પ્રસાદી લઈ લઈ છું ને વિડીયો કરશું બેન. સરસ મજાની પ્રસાદી જમા બેસી ગયા છે. સરસ મજાની પ્રસાદી લેવાઈ ગઈ છે અને ધરાઈ ગયા છે ખાઈ પીને. અને હવે મંદિરના પગથિયા ચડવાની શરૂઆત અમે કરશું અને પગથિયાની ગણતરી પણ કરશું. તો આપણે જોઈએ પગથિયા વધે છે કે ઘટે છે. એક બસ આનંદની વસ્તુ છે, એવો કોઈ પરીક્ષાનો કોઈ સવાલ નથી. પણ આ તો વાતો આપણે સાંભળી છે કે કોઈ મંદિર એવા પણ હોય છે જ્યાં પગથિયા ચડતા અને ઉતરતા વધઘટ થાય છે, પગથિયું વધે છે કે ઘટે છે. તો આજે આપણે જોઈએ કે આ મંદિરે કેમ છે, પગથિયા વધે છે કે ઘટે છે. તો ચાલો આપણે દર્શન કરીએ. અને કયા પગથિયે શરૂઆત કરશું? જગા, આ પગથિયે શરૂઆત કરશું ને, હે ને? પણ એથી કે આથી કરો, આને બનાવ્યા છે. ચાલો કયા પગથિયે શરૂઆત કરશું ને વળતા એ પગથિયા આપણે પહોંચશું. 49 પગથિયા થતા બીજો પરબ આવે છે. 199 પગથિયા ચડતા આ સાઈડમાં પરબ આવે છે, ઉતરતી સાઈડમાં પરબ આવી ગયું છે. એનો મતલબ કે 50 પગથિયા ચડતા પરબ પાણીનું આવી જાય છે. 199 ચડતા ઓલી સાઈડમાં પરબ છે. 159 પગથિયા ચડતા નજારો કાંઈક આવી જ રીતનો દેખાય છે. આખું ચોટીલા આખી સરસ મજાનું દેખાય છે. બસો ને 77 પગથિયા ચડતા પાણીનું બરફ ફરી પાછું આવી ગયું છે. અને નજારો કંઈક આ રીતનો છે. રસ્તામાં ઠેઠ લગીને પતરાનો સાયો કરેલો સરસ મજાનો. અને હા, આ જગ્યાએ એટલામાં એક થોડુંક ઓપન છે પાણીના પરબનું કરે છે. 320 પગથિયા કઈ એક પરબ છે. રસ્તામાં ઘણા બધા પરબ આવે છે, થોડા અંતર ઉપર જ છે. 362
પગથિયા ચડતા ફરી પાછો પરબ છે, સરસ નજારો છે. 417 પગથિયે મહાકાળી માનું મંદિર નાનું આવેલું છે અને આ સાઈડમાં એક બરફ પણ આવેલું છે. 467 પગથિયા ચડતા બરફ આવી ગયું છે. મહાકાળી માનું મંદિર નીચે દેખાય છે, ગાડી પાર્ક કરી દેખાય છે અને સરસ મજાનો આખા ચોટીલાનો નજારો દેખાય છે. કિલો પર રહી ગયા છે. ફાઇનલી 506 પગથિયા ચડી ગયા છે. સીધા પગથિયા આવે છે. પાંચસો ને 49 પગથિયા ચડતા મંદિરના દર્શન થઈ જાય છે. સામું મંદિર દેખાય છે, બહુ દાદા પગથિયા છે નહીં અને સામું મંદિર આવી જાય. સામે બૂટ ચપ્પલ ઉતારે બોર્ડ પણ લખેલું છે, સામે શ્રીફળ વધેર એ પણ લખેલું છે. તો હવે થોડાક પગથિયા બાકી રહ્યા છે, જોઈએ કેટલા છે. મને તો અંદાજ એવું હતું કે 999 પગથિયા છે. ઘણા બધા એવા વાત કરતા હતા, પણ અત્યારે ફાઇનલ મારી ગણતરી મુજબ કાંઈક ભૂલ પણ હોઈ શકે છે. 549 થયા છે. 576 પગથિયા ચડતા અહીં શ્રીફળ વધેરું તેવું બોર્ડ આવી ગયું છે અને હાફ નોંધ દઈ બૂટ ચપ્પલ અહીં ઉતારો એ પણ આવી ગયું છે અને સામે મંદિર દેખાઈ ગયું છે. હવે કેટલા પગથિયા બાકી રહ્યા છે ચાલો ચલો જોઈએ અને માતાજીના દર્શન કરી લઈએ. 585 પગથિયા બૂટ ચપ્પલ અહીં ઉતારો. 9, 10, 11, 12, 13 અને 14 નંબરનું પગથિયું છે ઉપર. આ 614 ટોટલ પગથિયા થયા છે અને રિટર્નમાં પણ આપણે ગણશું અને ફાઇનલી મંદિર આવી ગયું છે. 614 પગથિયે ગણતરી મુજબ 614 પગથિયા અમે મંદિર સુધી પહોંચી ગયા છીએ. સામે મંદિર છે, દર્શન કરી લઈએ. રિટર્નમાં પણ ગણશું, કાંઈક ભૂલ પણ હોઈ શકે છે પણ મેં પરફેક્ટ ગણતરી કરી છે, છતાં કંઈક ભૂલ રહી ગઈ હોય. એકવાર તો ભૂલી ગયો તો થોડા પગથિયા પાછા ફરતી પણ ગણવા ગયો પછી ખાસ ધ્યાન રાખી હતી. તો જ્યારે 614 થયા હતું પણ તો આ તો માતાજીનો પડતો કહેવાય, કહેવાય નહીં, ભૂલવાડી શકે આપણને. હું ધારે તો બધું કરી શકું. ચાલો હવે દર્શન કરી લઈએ. તેની અંદર આમ તો શૂટિંગ મનાય હોય છે પણ આ બોર્ડ પણ મારેલું છે, પણ નિરખીને વાંચતા જોયું કે ફોટો તથા વિડીયો મંદિરની સાઈડમાં ઉભા રહીને ઉતારો એટલે આપણે માતાજીના દર્શન થઈ શકશે. સાઈડમાં ઉભા રહીને ઉતારો ગળદી ન હોવાના કારણે અમે થોડું શૂટિંગ લઈ શકીએ છીએ. માતાજીના દર્શન કરી પણ શકીએ છીએ, દર્શન કરાવી પણ શકીએ છીએ. જય માતાજી, જય ચામુંડમાં. મંદિરની ઉપર ચુંદડી બાંધવામાં આવી છે અને ઘોડીઓની સરસ મજાની સુવિધા છે. મેરાડી માતાનું પણ મંદિર પણ છે. ખાસ નોંધ લઈ પ્લાસ્ટિક નો કચરો જ્યાં ત્યાં ફેંકો નહીં. પ્લાસ્ટિક નો કોઈ પણ કચરો જ્યાં ત્યાં ફેંકો જ નહીં. કાળો ભૈરવનું મંદિર પણ આવેલું છે અને હા મંદિરના ગેટ પાછળ અહીં શ્રીફળ વધેરવાની સુવિધા છે. તો અમે પણ શ્રીફળ લાવ્યા છીએ, તો અહીંયા પણ શ્રીફળ વધેરી નાખીએ. મંદિરની બેક સાઈડ, પાછળની સાઈડ બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે અને હવે અમે રિટર્ન જઈ રહ્યા છીએ. અને હા, આવતી વખતે 614 પગથિયા જતા રિટર્નમાં પણ અમે ગણશું. બસ જનરલ નોલેજ માટે, એવું કોઈ ખાસ કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. 400 પગથિયા ઉતરી ગયા છીએ. 400 પગથિયા ઉતરી ગયા છીએ એટલે તકરીબન 214 પગથિયા હોવા જોઈએ.
501 પગથિયું ઉતરી ગયા છે. હવે 113 પગથિયા હોવા જોઈએ, તો અહીંયા થોડો આરામ કરી લઈએ. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 આ 21નું પગથિયું થયું. આ નો ગણો તો આ 21નું પગથિયું થયું આ ગેટની અંદર. આસુ કહો તમને. ના ઘેટા ને વેજા. હા, જો અહીંથી આપણે ગણવાની શરૂઆત કરી હતી. આ ગેટ ની અંદર ચાલુ પગથિયું એની શરૂઆત કરી હતી આપણે. હવે મારી કઈક ભૂલ હોય હશે કદાચ, ચાલો મારી ભૂલ હોય કે જે હોય સત્ય હોય, આપણે કોઈ વસ્તુનો વિરોધ કરતા નથી અને મારો વિરોધ કરો તો કરી શકો છો. જતી વખતે એ ચાલુ પગથિયું ગણ્યું તો હેઠ ઉપર ચડવામાં 614 થયા અને રિટર્નમાં 621 પગથિયા થયા. એટલે માની શકો છો કદાચ મારી પણ ભૂલ હોય છે કે, પણ ફેર એકાદો પગથિયાનો નહીં પણ ઝાઝો ફેર રહ્યો છે. 7 પગથિયાનો ફેર રહ્યો છે. 7 પગથિયા વધ્યા છે. આ ગેટ ની અંદર, લાલ ગેટ ની અંદર જે પહેલું પગથિયું છે, આ ધોળા પગથિયા સિવાયના પહેલા પગથિયાથી મેં શરૂઆત કરી હતી ગણવાની. ઉપર પહેલો પગ મૂકીને ત્યાંથી પહેલું પગથિયું ગણ્યું હતું અને છેલ્લે સુધી ગણ્યું હતું. વળતા પણ ગણ્યા હતા. તે વખતે ઠેઠ મંદિરના છેલ્લા પગથિયે 614 થયા હતા અને રિટર્નમાં આવતી વખતે મેં બહુ ધ્યાન તો ફૂલ રાખી હતી, પણ હું કોઈ વસ્તુ ખાસ નથી કહી શકતો કે મારે કઈ ભૂલ થઈ ગઈ છે કે કોઈ ચમત્કાર છે. હવે તમે ખુદ આવીને તમે અનુભવ કરી લેજો. પણ મારા મત મુજબ મેં જે ગણતરી કરી છે એમાં મારે જતી વખતે 614 થયા હતા અને રિટર્ન વખતે 621 પગથિયા મારે થયા. કદાચ મારે કઈ ગણતરીમાં ભૂલ થઈ હોઈ શકે અને કદાચ માતાજીનો ચમત્કાર પણ હોઈ શકે છે, પણ હું કોઈ વસ્તુ ગેરંટી સહિત નથી કહી શકતો. હું ખુદ અંદાજ અનુભવ કર્યો પણ અંદાજો નથી કાઢી શકતો કે ક્યાં અટવાનું, ક્યાં ભૂલ થઈ, શું થયું. આ તો તમે પણ ટ્રાય કરી દેજો. રિટર્નમાં 621 થયા અને જતી વખતે 614 થયા. ટોટલ 7 પગથિયા વધ્યા છે મારા ગણિત મુજબ. મને કદાચ ગણવામાં ભૂલ થઈ ગઈ છે અથવા માતાજીને કોઈ ચમત્કાર હોઈ શકે છે. હું એકેય વસ્તુમાં ના નથી પડતો. માતાજીનો ચમત્કાર કહું કે મારી ભૂલ કહું, શું કહું મને કઈ સમજાતું નથી. બહુ કાળજી રાખી હતી. જતી વખતે તો હું 4-5 પગથિયા, મને 1 પગથિયાની ભૂલ લાગી તો મેં બધા પગથિયા ફળથી આવીને ગણ્યા હતા. અને અત્યારે ખાસ ધ્યાન રાખી હતી. પગથિયા 5-10 પગથિયા ગણીને ગણતરી પાસે વિડીયો બનાવતો હતો છતાં 7 પગથિયા વધ્યા. ચોટીલાથી દર્શન કરીને નીકળી ગયા છીએ. મગજ હજી કામ કરતો નથી કે શું હતું રહે છે. એમ થાય હજી એકવાર સડીને ઉતરીને નિરાતે ગણીને જોઈ જવું, પણ હવે વ્યાજ રહેવા નથી, ટાંગા સાથ જતા નથી. એટલે હવે બીજો કોઈ ક્યારેક આવશે ત્યારે ટ્રાય કરશું કે ખરેખર શું મારી ભૂલ હતી કે શું હતું એમ. પણ ખરેખર ફેર તો પડ્યો છે. સાંભળ્યું હતું વર્ષો પહેલા નાનેથી કે પગથિયા વધે કા ઘટે એવું થાય છે. અને આજે નજરે જોયું પણ બહુ ધ્યાન રાખી હતી. ઠેઠ લગીને શાંતિથી કાળજીપૂર્વક ધ્યાન રાખી હતી કે પગથિયા વધે છે કે ઘટે છે એની ગણતરી આપણે કરી છે પણ જોઈ, પણ છતાં 7 પગથિયા વળતા વધ્યા છે. તો આ શું રહસ્ય હતું તો મને પણ હજી સમજાતું નથી. તો ફરી વાર જ્યારે આવશું ત્યારે જરૂરથી જોઈશું. એક વાત ખાસ યાદ મગજમાં અત્યારે બેઠી છે કે જતી વખતે જે પગથિયા હતા એ ડાબી સાઈડ હતી અને વળતા જે આ પગથિયામાં ઉતર્યા હતા એ અલગ સાઈડના અલગ પગથિયા હતા. એટલે એ પગથિયામાં આ પગથિયામાં થોડો ફેર હોય શકે ખરા, કારણ કે સેમ ટુ સેમ જે પગથિયા ચડ્યા હતા એ પગથિયા મેં ઉતર્યા નથી. ઉતરવાની સાઈડ આખી અલગ જ હતી. તો કદાચ 7 પગથિયાનો જે ડિફરન્સ હતો એ ડિફરન્સ હોય પણ શકે.